એમ હું એક માધ્યમ લઈને બેઠો છું, કારણ કે આ મારા માટે કોઈ દિવસ સ્ટેજ છે જ નહીં. બીજી વાત એ છે કે આ બધા આઈટમ આવી તો મારી હૃદયની લાગણી છે, પણ તમારી જાણ ખાતર તમને કહું અને હું ચેલેન્જ કરું છું, ઓફર કરું છું કે મૈપત ફોન કરે એટલે લક્ષ્મણ બારોટ પણ ખરા બપોરે 12 વાગે મૈપતની વાડીએ તો ભજન કરે જ ભલા માણસ, એમાં બીજું કાંઈ બને નહીં. હા, ઈ એક મસ્તી છે. અને આવા સાધુની વચારે બેહવાનો જે આનંદ છે, કારણ કે આ તો સાધુ જડવા કઠણ છે. બાવા કો સંગ બુરો કામ મગાય કામ માગે, બાવા કો તો કે સંગ બુરો કામ મગાય કામ માગે. અરે કર લે તું સંગ સાધુ કો તો હરી સે મિલાય ડાલે, કર લે સંગ સાધુ કો તો હરી સે મિલાય ડાલે. ભલા માણસ એવા સાધુનો જો સંગ થઈ જાય, અને તઈ તો ગોરખ જતી જેવાને કેવું પીડ્યું છે ભલા માણસ. આ સંતવાણીની માલિકો કેવું પીડ્યું છે કે સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ, સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ, લાગી રે વૈરાગી રામા જોયું મેં તો જાગી. ગોરખ જેને નામ જતિત્વનું પ્રાપ્ત થઈ ગયું હોય એ ગોરખને પણ એમ કેવું પીડ્યું છે કે સાધુ હું તારો સંગડો નહીં છોડી શકું. એમ મૈપતે કના મહારાજ જીવશે ત્યાં સુધી, જ્યાં સુધી જીવે ત્યાં સુધી મને ખબર નથી, પણ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી આવા જે સાધુ છે એનો સંગ કોઈ દિવસ મૈપત નથી છોડવાનો, એ વાત પણ ફાઇનલ છે ભલા માણસ. ત્યારે જેમ તમારો ઈષ્ટ રામ હનુમાન કે કૃષ્ણ પરમાત્મા હોય, એમ મારું કોઈ ઈષ્ટ છે, મારું કોઈ તત્વ છે, મારું કોઈ પરમ તત્વ છે. કારણ કે જાનાર જગતમાંથી જતા રહ્યા સદગુણ જેના સાંભળે, પછી ભલા માણસ રોયા કરો તો શું વળે, મરનાર પાછા નહીં મળે. જાનાર તો કે જગતમાંથી જતા રહ્યા અને સદગુણ જેના સાંભળે, પછી રોયા કરો તો કે શું વળે, ઈ મરનાર પાછા નહીં મળે. તો કે શું મળે? માન મળે, સન્માન મળે, ગયેલી કીર્તિ કદાચ પાછી તમને શા પડે. પણ એમ તમે રોયા કરો તો શું વળે, ભલા માણસ મરનાર પાછા નહીં મળે. એવા તમારી પાછળ જ્યારે આજ ખરેખર સાધુને ન્યા થાય એને સંતવાણી કહેવાય. સાધુને ન્યા જે ભજનો થાય ને એને સંતવાણી કહેવાય, અને બીજે બધે થાય ને એને કંબો કંબો કહેવાય. હા, બાકી એને ખબર જ નથી કે શું વાત છે ને શું તથ્ય છે ને શું કહેવાનું છે ને શું ગાવાનું છે. ગાય છે દૂધ બીજાને પાય છે, એમાંથી કોક હોય સમજણી તો આપદાય થાય છે ભાઈ. બાકી તો ગાય છે. અને કઠણાઈ ઈ છે બાપુ, પરસુ બાપુ, કે આ સાધુની પરંપરાગત આ વારસામાં મળેલું તત્વ છે. પણ જેમ અત્યારે કણબી પટેલ ઠાકી ગયા છે ને ખેતી કરવામાં, અને ઈ મંડ્યા ગોધરિયાને ભાગવું દેવામાં, એમ સાધુ કઈક આ ભજનથી ઠાક્યા છે. એટલે બીજાને ભાગવું આપી દીધું છે. એટલે ખાચણના મોચણના ચમારણના બધા છોટી ગયા છે. બાકી એનાથી ભજન ન થાય. ભજન કરવા માટે તો કોઈક સાધુ, અને ભજનની કઈ તાકાત છે ભલા માણસ, કે આ જગતની જે પરંપરા છે અને જગતની માલિકો જે ઉદાહરણ દેવામાં આવે છે કે એ વાઘરી કોઈ દિવસ વૈષ્ણવ ન થાય. પણ તમે વિચાર કરો કે આ સંતવાણીની માલિકો એવી જબરજસ્ત તાકાત છે કે વાઘરીને પણ વૈષ્ણવ બનાવી શકે. અને જો તમારે જાણવું હોય તો દ્વારકાની માલિકો જેનું મોખરે સંતવાણીમાં નામ હતું, જેના ભજનો વૈરાગી હતા, એવો કાનદાસજી મહારાજ જે જ્ઞાતિનો વાઘરી હતો, પણ ભજનના પ્રતાપે એક સાધુ બની ગયો. ઈ આ ભજનની તાકાત છે ભલા માણસ. અને ત્યારે જેમ મેં કીધું એમ કે મારું કંઈક માધ્યમ છે, એમ હું પ્રથમમાં ભગવતી માં જોગમાયા માં શક્તિ, કારણ કે ત્યાંથી ક્યાંક બેટરી ચાર્જ થાય. તમે જેમ હનુમાનને યાદ કરો તમને ઉબળકા ચડે, એમ મારું કંઈક માધ્યમ હોય અને ઈ હું છોડી ન શકું. અને બીજી વાત ઈ છે કે આને કોઈ દિવસ હું સ્ટેજ સમજતો નથી, કારણ કે આને સ્ટેજ સમજાય જ નહીં. સમજણ હોય તો ન સમજાય. જો આપણામાં સમજણ હોય તો આને કોઈ દિવસ સ્ટેજ ન સમજાય. ચાહે તો રાજપૂતો હોય તો ભલે, ચાહે તો સાધુ હોય તો ભલે, આ તો એના માટે વ્યાસપીઠ હોવી જોઈએ ભલા માણસ.